કેમ છો મિત્રો? મજામાં? માર્ચ મહિનામાં આવતા મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ચર્ચા કરી લઈએ. બની શકે કે આવનારી એક્ઝામોમાં આ તમને ખૂબ ઉપયોગી સાબિત થાય. મારું નામ છે બાલા સરકાર અને ચાલો આપણે આ માર્ચ મહિનાના મહત્વના દિવસો વિશે વાત કરીએ. 3 માર્ચ, 4 માર્ચ અને 8 માર્ચ. સાહેબ 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે અને 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો યાદ રાખવું હોય તો એવું યાદ રખાય 3, 4 ને 8 તો 3 તારીખે જંગલોમાં રહેતા વન્યજીવોની 4 તારીખે સુરક્ષા કરી અને કોને કરી? 8 તારીખે મહિલાઓએ કરી. 3 તારીખે જંગલમાં રહેતા વન્યજીવોની 4 તારીખે સુરક્ષા 8 તારીખે મહિલાઓએ કરી. યાદ રહી જાય? ચલો બીજા 3 દિવસ યાદ રાખીએ. 12 માર્ચ, 15 માર્ચ અને 16 માર્ચ. 12 માર્ચ ઐતિહાસિક દિવસ છે. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી હતી અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી. દાંડી કૂચ. 12 માર્ચ 1930ના રોજ જે યાત્રા ચાલુ થઈ હતી અને 5 એપ્રિલ 1930માં જે આગળ દાંડી પહોંચીને એક સવિનય કાનૂન ભંગમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ 12 માર્ચને દાંડી કૂચ દિવસ તરીકે ઓળખીએ છીએ. કયા વ્યક્તિ હતા જેમને આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણના નામથી ઓળખાવી? જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો હો. 15 તારીખે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. એટલે 12 તારીખે ગાંધીજીએ દાંડી યાત્રા કરી, વિશ્વના ગ્રાહકોને અધિકાર અપાયો, 16 તારીખે રસીકરણનો. આવું યાદ રાખી લેવાનું. હવે મોસ્ટ આઈએમપી 20, 21, 22, 23 અને 24. 20 તારીખને વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ. 21 તારીખને વિશ્વ વન દિવસ. 22 તારીખને વિશ્વ જળ દિવસ. 23 તારીખને વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ અને 24 તારીખને ક્ષય ટીબી દિવસ. યાદ રખાઈ દો. ચકલી વનમાં જઈને પાણી પીધું, હવામાન બગડ્યું અને ટીબી થઈ ગયું. 20, 21, 22, 23 અને 24. ચકલી વનમાં જઈને પાણી પીધું, હવામાન બગડ્યું અને ટીબી થઈ ગયું. યાદ રહી જાય? બસ આવી જ રીતે યાદ રખાય. કયા દિવસો જોયા? જુઓ, 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ, 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, પછી 12, 13, 12, 15 ને 16. 12 માર્ચ દાંડી કૂચ દિવસ, 15 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, 16 રાષ્ટ્રીય રસીકરણ દિવસ, પછી 20, 21, 22, 23 ને 24. એટલે કે વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ જળ દિવસ, વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ ને વિશ્વ ટીબી દિવસ. એટલે ચકલીએ વનમાં જઈને પાણી પીધું, હવામાન બગડ્યું અને ક્ષય થઈ ગયું. મજા આવી ને? આવા જ વિડીયો જોવા માટે ક્વિક જીએસ બાય બાલા સરકારની યુટ્યુબ ચેનલ છે ને અવશ્ય સંપર્ક કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આવી જ રીલ મૂકું છું. આપણે શોર્ટ વિડીયો મૂકી રહ્યા છીએ જે આવનારી પરીક્ષામાં તમને રોકડિયા માર્ક અપનાવે. આવા જ વિડીયોમાં મળતા રહીશું બાલા સરકારના. જય સિયારામ.